બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પહેલા તો ગાઈસ આપણે તમને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો ગાઈસ તમને હું દેખાડું. જો મસ્ત મજાની સવાર પડી ગઈ, ઠંડા ઠંડા પોરની. તો ગાઈસ આજે આપણે કામે નથી જવાનું. આજે નરેશભાઈ રજા રાખેલી છે. આપણે ઓલું વેગળવા ખબર છે, ધાબાનું કામ હાલતું હતું. અહીંયા આપણે હજી ધાબુ ભરવાનું બાકી છે. તો ગાઈસ આપણે અહીંયા રેતીને લીધે ધાબુ ન ભરવાનું ચાલુ થતું. રેતી મળતી જ નથી હતી, તો ધાબુ ભરવાનું બંધ રાખેલું. તો એનામાં આપણે બીજા ઠેકાણા કામ હતું, અમરા પર એક હતું અને એક વેગળવાય અને એક હાપકડા. તો હાપકડા આપણે કામ પેલા વેગળવાયથી અમરા ના સોરી વેગળવાયથી હાપકડા. તો અહીંયા આપણે પાટોની વાતું ટાંકોની વાતું હતું, તો આપણે કરી નાખ્યું. પછી હાપકડા સીધા આપણે અમરા પર. તો અમરા પર આપણે સામાન એવું નાખી દીધું. સામાન તો થોડો ઘણો આપણે આથોડીને એવું લઈ ગયા, બીજું કંઈ લઈ ગયા નહીં. અને બીજું રહ્યું ને, કામમાં આપણે લગભગ 15 જેવા પિંજરા બનાવ્યા. જાજે મેં ગણ્યા નહીં, ખાલી બનાવવામાં ધ્યાન જેથી ગણ્યા નહોતા. તો પિંજરાને બનાવી નાખ્યું છે. એટલે વાંધે હાવ નવરા થઈ ગયા. તો નરેશભાઈ રજા રાખેલી છે, એટલે આપણે કાલ કામે જવાનું થશે. આજે કામે જવાનું થાય ક્યાં ખબર છે? લગભગ કિલ્લે જવાનું થશે મારે સમા હોય ભેગું. તો આજ તો એ ગયા છે કે કાલ કે તારે આવવાનું છે, અત્યારે ન આવવાનું કે જો કહીશ આપણે આ દુઃખ. સમાભાઈ એમ કહેતા હતા કે કાલ તારે આવવાનું છે ને આજ તું ન આવતો. આજ કે હું તો સામાન્ય નાખી દઉં તો આપણે કામ ચાલુ કરીએ એટલે હવરું પડે અને કાંઈ કામ થઈ જાય. તો મને મેં કીધું કાંઈ વાંધો નહીં, પમદી હું આવી જઈશ. તો આપણે કાલ સમાભાઈ ત્યાં જવાનું છે. અને આજ તો આરામ જ ફૂલ આરામ. જો ભાણા પણ આપણે આરામ કરે છે, એ મને વોશિંગ પડ્યો લાંબો લ જેવો થઈ. તો ગઈશ આપણે મારા પપ્પાની હંધાય મારા મમ્મી મારા પપ્પાની છે ને, મારા મમ્મી જે એ ગયા છે દાડીએ અને મારા પપ્પા ગયા છે હળવદ તલ લેવા. એ આપણે તલ ઉનાળુ સિઝનમાં વાવવાના છે ને, તો એ તલ ઉડાડવા હાટું, એટલે ઉડાડવા જ નહીં, પેલા લેવા જઈએ લઈને આવશે. અને જે આપણે વાવ્યા ને એમાં આશા પડ્યા ને તો થોડાક ઉડાડશે, એટલે આમ તલ કાંટા થઈ જાય. તો આજ તો આરામ જ કરવાનો, આરામ. જો અત્યારમાં કઈ આપણે રહ્યું ને કમ્પ્લેટ હતું. તો અને બપોરનું શાક એ તમને કઈ કહી દઉં બનાવીને વહી ગયા મમ્મી. જો બટેકાનું શાક એ લોટલી તો કાંઈ નથી, લોટલી હજી ના બનાવેલી. જો અને આપણે ચા નાસ્તો પણ કરી લીધો. તો વાઈટ તો આપણે અઠવાડિયાનો મેક દીધો. નામ જો કાકીની રખડે, કાકી પોતું કરે. અને ગાઈસ આપણે આ વાવાઝોડું તમને ખબર તો છે કેટલા કઈ જગ્યાએ હતું વાવાઝોડું રહ્યું ને, કેટલું બધું નુકસાન કર્યું હોય ગયું તેનું. સમજો આ વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે આ પત્ર થોડાક નમી ગયા હતા. પાછા કરી નાખ્યા. તો આપણે તો હવે કામ હે નહીં, તો આરામ કરશું.
ગાઈસ આપણે હવે જમી લીધું ને હવે કઈ છે કરવાના છે આરામ. તો બહાર દેખાતું તો તડકો કેટલો આવજો બહુ તડકો આવ્યો. ગાઈસ આપણે મારો પપ્પા આરામ કરે છે અને મારો ભાઈ રમવો ગયો છે. ભાઈ 1 મિનિટ કુલર બંધ કરી દો થોડો કંપરાય. તો ગાઈસ મારો પપ્પા આપણે આરામ કરે છે અને મારો ભાઈ રહ્યો ને એ બહાર રમવા ગયો છે અને મારા મમ્મી ગયા છે દાડી. તો મારા મમ્મી સવારમાં જ ગયા હતા ને બપોર પછી ગયા હતા, 2 ટાઈમ દાડી જાય. અને આપણે આજ રજા છે ને તો આપણે આરામ કરી લઈશું, પછી આપણે કાલે પાછું તો કામે જવાનું થશે. તો એટલા માટે આપણે આરામ કરી લઈએ. આમ જો માં બેઠા ભાઈ શું કરો? માં બેઠા હે જો કાકીની હાથે આરામમાં હે. માં એક બેઠા કઈ ગયા બનાવવાની સુમિત્યો હે ઉઈ જઈએ ભાઈ, કાલે આરામ નહીં, કાલે જવાનું કામ હે. આજ નહીં કાલે જવાનું. આજ તું ઘડીક આરામ કરી લે પછી જવા થઈશ કાલે. અને આમાં કઈ આપણે રહ્યું ચકલી ઈંડા મેકામાં બચ્ચા હે, નાના નાના ઈંડા નહીં બચ્ચા હે. જો અવાજ આવે હે ને બચ્ચા હે આમાં, બચ્ચા અવાજ આવે એમાં આરામમાં કાકી શું થાય છે? જો ભાઈ એક બેઠા હે વાત આગે આરામ કરી લે. તો બસ આપણે હવે આરામ કરી લે કાલે પછી આપણે કામ જ આવતું. તો કરતી પહેલાં તો બાયણું બંધ, તડકો બહુ છે ને એટલે. તો આપણો ભાઈ આવતો રહ્યો બહાર રમીને. ક્યાં ગયો તો હે આમ તો ગાઈસ આપણે હવે વાગી ગયા 6 ને આપણે ગાઈસ મોઢું ધોઈ નાખ્યું ને ઉઠી ગયા. જો મોઢું ધોઈને કમ્પ્લીટ માથું ઓર નાખ્યું છે. તો ગાઈસ આપણે મારા પપ્પા બર્તન કાપે છે અને મારો ભાઈ હાથમાં હોટલ નીચે જાય છે. જો મારા પપ્પા બર્તન કાપે ક્યાં જશે. તો ગાઈસ આપણે હજી મારા મમ્મી આવ્યા નથી, અત્યારે વાગી રહ્યા છો તો ગયા નહીં, દાડીએ ગયા હે. તો ઘણું બધું મોડું થઈ જાય, કઈ ના અંદાજ નહીં. મારા મમ્મી આવતા ગયા દાડીએથી ને જો ગાઈસ બહેનું કરે છે ને આપણે બ્લોગ બનાવી. શું કરશે લાંજી તું? હા હું દઈ ઢોર તો ફ્રીજમાં મેં હા શું છે મેં દે ચાલે દૂધ મમ્મી ચા બનાવો હે, ચા બનાવો મમ્મી નથી બનાવો. લે આમ મને પર દે મારે પીવું. ફ્રીજ તો બંધ કરી દે. એવું થોડુંક હોય બસ સ્ટાર્ટ બહુ. તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ આપણો પૂરો કરીશું. મળશું પાછા નવા એક બ્લોગમાં. બાય બાય.